હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત અહીંયા જોઈ શકો છો 9:10 થાય છે. તો અમારે ત્યાં તો 9 વાગે એમ કહેવાય ને. આજે કાંઈક મસ્ત મજાનું આવું વાતાવરણ છે. નમોબેન અમારે જો ચોકડીમાં બ્રશ કરી રહ્યા છે અત્યારે. તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આ વિડીયોમાં હું જણાવીશ કે આપણે કઈ કઈ જગ્યાએ કેટલી જગ્યાએ ટિફિનો આપીએ. આના પહેલાં પણ વિડીયો બનાવેલો છે, પણ જે જૂના સબસ્ક્રાઈબર હોય એમને ખબર હશે, જે નવા સબસ્ક્રાઈબર હોય એમને ન ખબર હોય તો હું તમને આ વિડીયોમાં જણાવીશ. આના પહેલાં 2 દી પહેલાં જ કોમેન્ટ હતી કે બેન તમે કઈ જગ્યાએ ટિફિન આપો છો, તો હું કઈ જગ્યાએ ટિફિન આપું છું એ હું તમને આ વિડીયોમાં જણાવીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, અહીંયા તો રસોડું પણ ચાલુ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. અહીંયા આપણે દેશી ચણા બફાઈ રહ્યા છે. આ બાજુ ભાતનું અંધાણ રાખવાનું છે, તો ફટાફટ ભાતનું અંધાણ રાખી દઈશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ભાત હવે આપણા બફાઈ ગયા છે. જોઈ શકો છો અત્યારે હું ચાલી રહી છું, સાથે ચણા પણ બફાઈ ગયા છે. હવે આપણે દાળ બફાવા માટે રાખવાની છે. તો પહેલાં આપણે છે ને આજ તપેલામાં મારે ચણાનું શાક બનાવવાનું છે, એટલે આ તપેલું પણ ખાલી થઈ જશે ને કુકર તો આપણે ખાલી કરી લીધો છે. એમાં દાળ બફાવા માટે રાખશું. તો એક સાઈડ દાળ બફાશે ને એક સાઈડ આપણે ચણાનું શાક બનાવશું. મસ્ત મજાનું રસાવાળું ગ્રેવીવાળું ચણાનું આપણે દેશી ચણાનું શાક બનાવશું. બરોબર? તો ચાલો ફટાફટ આપણે અહીંયા ચોખાને ચાળી લઈએ. બરોબર? તો અત્યારે હું ચાળી રહી છું, જોઈ શકો છો તમે. અહીંયા હવે મોસ્ટ ઓફ ચડાઈ ગયા છે, થોડા જેટલા બાકી છે, તો એ પણ આપણે ચાળી લઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આ બાજુ હવે આપણે દાળ બફાઈ રહી છે અને અત્યારે હું વઘાર કરી રહી છું. ચણાના શાકનો વઘાર કરી રહી છું. તો અહીંયા તપેલો આપણે ગેસ ઉપર રાખી દીધું છે. તો હવે આપણે એમાં નાખીશું તેલ. તેલને ખાવા દઈશું આપણે ગરમ. બરોબર? તો ચાલો તેલ નાખી દઈશું. ચાલો, અહીંયા તેલ પણ નખાઈ ગયું છે. જો અહીંયા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, સાથે અહીંયા ચણા પણ બફાઈ ગયા છે, દાળ બફાઈ રહી છે, માંડવીના દાણાનો ભૂકો પણ થઈ ગયો છે. તો ચાલો ફટાફટ આપણે શાકનો વઘાર કરશું. તેલ ગરમ થઈ જાય એટલે થોડા કેટલા આખા મસાલા કરશું આપણે. તો ચાલો, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો થોડા કેટલા આખા મસાલા નાખશું. સાથે હવે એમાં આપણે નાખવાના છે રાઈ ને જીરું. તો ચાલો, હવે આપણે એમાં નાખવાની છે હિંગ. સાથે હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી, તો ચાલો ફ્રેન્ડ્સ, આ સરસ મજાની હવે આપણે ટમેટાની ગ્રેવી પાકી ગઈ છે. જોઈ શકો છો તમે, મસ્ત મજાની ગ્રેવી પાકી રહી છે. હવે આપણે એમાં માંડવીના દાણા નાખવાના છે. ફટાફટ હવે આપણે માંડવીના દાણા નાખી દઈશું. બધા મસાલા થઈ ગયા છે, દાળ પણ બફાઈ ગઈ છે. તો હવે આ શાક થઈ જાય એટલે દાળનો વઘાર કરી અને આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈશું. તો ચાલો, હવે માંડવીના દાણા નાખશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા અત્યારે હવે આપણે દાળનો વઘાર કરી રહ્યા છીએ. જોઈ શકો છો તમે, શાક આપણું બની ગયું છે. અત્યારે હું હવે દાળનો વઘાર કરી રહી છું. દાળનો વઘાર પણ આપણો હવે થઈ ગયો છે. સરસ મજાના ટમેટા ચડી જાય એટલે આપણે એમાં દાળ નાખી દઈશું. ચાલો, અહીંયા ટમેટા ચડી ગયા છે. હવે આપણે દાળ નાખી દઈશું એમાં. થોડું પાણી આપવાનું છે, તો પાણી પણ નાખશું.
ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની દાળ પણ આપણે ઉકળી ગઈ છે, જોઈ શકો છો તમે. આ બાજુ મસ્ત મજાનું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે લોટ કાઢી લીધો છે, તો અત્યારે હું લોટ બાંધી રહી છું. તો ચાલો ફટાફટ હવે આપણે લોટ બાંધશું. દાળને થોડીક વાર ઉકળવા દઈશું અને લોટ બાંધવાની તૈયારી કરીએ. તો લોટ બાંધી રહી છું અત્યારે હું. તો ચાલો અત્યારે હું લોટ બાંધી રહી છું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મજાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. હવે લાસ્ટમાં કોથમીર નાખવાની આપણે બાકી છે. શાક બની ગયું છે, સાથે આ સરસ મજાની દાળ પણ ઉકળી ગઈ છે, જોઈ શકો છો. અહીંયા દાળ પણ ઉકળી ગઈ છે. હવે અહીંયા લોટ પણ આપણો બંધાઈ ગયો છે. હવે તેલથી આપણે એને મસળી લઈશું અને પછી ગોળા કરી ફટાફટ આપણે રોટી ચાલુ કરી દઈશું. કેમ કે આ ટિફિન દેવાનું છે, એ આપણે 12 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરવાનું છે, ભરવાનું છે 10 ટિફિનો. તો એ ફટાફટ આપણે પેક કરશું ને એ ટિફિનો 10 ટિફિનો ક્યાં જાય છે એ હું આગળ વિડીયોમાં તમને કહીશ. મારે ટિફિનો આપણે કેટલી જગ્યાએ કઈ જગ્યાએ જાય છે એ હું પણ તમને કહીશ, બરોબર? તો ચાલો ફટાફટ આને તેલ નાખી અને મસળી દઈએ અને રોટલી ચાલુ કરી દઈશું. જો ટાઈમ કેટલા થઈ ગયો, 11:30 થઈ ગયા છે, જોઈ શકો છો. 5 મિનિટ જ આપણે સુધી કર્યા, 11:30 થઈ ગયા છે. તો ચાલો ફટાફટ હવે આપણે રોટલી બનાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મસ્ત મજાના ભાત છે, જોઈ શકો છો તમે. સાથે અહીંયા સલાડ બનાવેલું છે, સાથે દાળ છે, અહીંયા મસ્ત મજાનું ચણાનું શાક બનાવેલું છે, રોટલી બની ગઈ છે. તો ચાલો બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું. તો મારી ટિફિનો જાય છે. અત્યારે આપણે ફર્સ્ટ વાર ટ્રાય કરીએ છીએ, તો એરપોર્ટ, રાજકોટનું એરપોર્ટ છે ને, અહીંયા પણ જશે. અને બીજું ટિફિન મારે જાય છે હરિપર પાડ, જે આવ્યું મેટોડા સાઈડ, જીઆઈડીસી મેટોડા જીઆઈડીસી આવ્યું ને એ બાજુ હરિપર પાડ આવે છે. આપણું ટિફિન અહીંયા જાય છે, બીજું યાજ્ઞિક રોડે જાય છે, બાકીના છૂટક અહીંયા આજુબાજુમાં જાય છે, બરોબર? તો આપણે એટલી જગ્યાએ ટિફિન આપીએ છીએ. તો ચાલો ફટાફટ જે એરપોર્ટનું ટિફિન છે એ લેવા માટે ભાઈ આવી ગયા છે, બહાર ગાડીમાં બેઠા છે, ફોન આવી ગયો છે એમનો. તો અહીંયા ટ્રાય માટે જાય છે આજે આપણું ટિફિન. તો ચાલો ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો જુઓ ઢીવે ખાવા આવ્યા છે અને આપણે ટિફિનો ભરીને ગયા હતા માર્કેટ. તો થોડુંક શાક લઈ આવ્યા છે, કોથમીર ને એવું પૂરું થઈ ગયું હતું તો લેવા ગયા હતા. અત્યારે તો આવી ઉનાળામાં આવી કોથમીર આવે, બરોબર ને? અમારે લીંબુનો ભાવ હે ને વાત પૂછોમાં આસમાને છે. 140 રૂપિયાના કિલો લીંબુ, 200 રૂપિયાના કિલો જેવા લીંબુ એવા. તો આપણે તો 140 રૂપિયાવાળા કિલો લીંબુ લઈ આવ્યા છે. ગુવાર લઈ આવ્યા છે, ભીંડો છે, કાકડી, ગાજર, ટમેટા, કોબી ને બીટ તો 10 રૂપિયા આવડું મોટું ને. જો કોથમીરને લઈ આવ્યા છે. મેથીને વીણવાનું હતું, એ તો વીણાઈ ગયું છે. અત્યારે હવે હું કોથમીર વીણું છું, જેથી સવારે પછી એને જ્યારે ટિફિનો બને ને ત્યારે ફટાફટ ટિફિનો બની જાય. એટલે બધું એને વીણી જ રાખવું પડે. તો બપોર વચારે ફ્રી થાય ને તો શાક સુધારવાનું એવું કરવાનું હોય, કરી લેવાનું. થોડોક ભીંડો ધોઈ નાખ્યો છે, હવે આ થોડોક ધોઈ અને પછી ભીંડો પણ સુધારવાનો છે ને ગુવાર પણ સુધારવાનો છે, બરોબર? તો તમારે અહીંયા કેટલાના કિલો લીંબુ છે કોમેન્ટ કરજો, બરોબર? અમારે અહીંયા તો 200 રૂપિયા, 140 એવી રીતના છે. 40 રૂપિયાના 250 પણ આપે, 50 રૂપિયાના 250 પણ આપે, 60 રૂપિયાના 250 પણ. જેવા જેવા લીંબુ એવા ભાવ હોય અમારી અહીંયા. તમારી અહીંયા કેટલા છે કોમેન્ટ કરજો, બરોબર? તો ચાલો ફટાફટ હવે વીણશું આપણે મેથી, સોરી કોથમીર. મેથી તો વીણાઈ ગઈ, કોથમીર વીણશું આપણે. હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 6 અને અત્યારે જોઈ શકો છો આપણે સાંજના ટિફિનની તૈયારી કરી દીધી છે. તો સાંજના ટિફિનમાં અમે અહીંયા થેપલા, સૂકી ભાજી બનાવી રહ્યા છીએ. તો થેપલા હાટો અહીંયા અત્યારે આપણે લોટ બંધાઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. તો સાંજના ટિફિનમાં આપણે દેવાને છે થેપલા, બરોબર? તો મસ્ત મજાના પાલક ને મેથી ને બધું નાખી, કોથમીર ને આદુ મરચાં બધા મસાલા નાખી અને સરસ મજાનો અત્યારે આપણે બાંધી રહ્યા છે લોટ ને બનાવીએ સરસ મજાના થેપલા, બરોબર? તો ચાલો બનાવીએ આપણે હવે થેપલા. પહેલા તો લોટ બાંધવો પડશે ને. જો ઉપર રાખી દીધો છે બટેકા
શાક સૂકી ભાજી બનાવવાની છે, તો ઈ હાટું થઈને અહીંયા જો લોટ બાંધી દઈએ. અમારા બુડીબેનને પણ આપણે બોલાવી લીધા છે, જે ફટાફટ હું થેપલા બનાવી દઉં. એ નમો ફટાફટ શેકી દે ને એટલું હાટું થઈ જાય. તો ચાલો બનાવે આપણે હવે થેપલા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે, અહીંયા આપણે થેપલા બધા બનાવી લીધા છે. આ તો મોટા મોટા થેપલા બનાવ્યા છે અમે. ફટાફટ બની જાય ને એટલે મોટા મોટા થેપલા બનાવ્યા છે. હવે નોનસ્ટિક ને મૂકી દઈશું આપણે સાઈડમાં. બટેકા બફવા માટે રાખવાના છે. બટેકાને અમે ઉતાર લીધા હતા નીચે, કેમ કે મારા ગુડીબેન આવ્યા હતા પછી મૂડ થઈ જાય એમને ઘરે જવામાં, એટલા માટે થઈને બટેકાને નીચે ઉતારી દીધા હતા. અને અત્યારે હવે હું પાછા બટેકા બફવા માટે આપણે રાખી દઈશું ગેસ ઉપર. કુકર ને જેથી બટેકા બફાશે એટલી વારમાં આપણે થોડીક એકલી તૈયારી કરી લઈશું. બરાબર, તો ચાલો અહીંયા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. થેપલાને હવે રાખી દઈશું આપણે સાઈડમાં અને સૂકી ભાજીની તૈયારી કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરી રહ્યા છીએ. તો અહીંયા બટેકા કટિંગ કરીને આપણે લઈ જાય છે. જોઈ શકો છો તમે. સાથે તેલ પણ આપણે નાખેલું છે, એમાં રાઈ જેવું નાખેલું છે, કેમ કે આજે તો આપણે ફરાળી નથી બનાવતા, જનરલ બનાવે સૂકી ભાજી. એટલા હાટું થઈને મેં રાઈ જેવું બધું જ નાખેલું છે. તો મસ્ત મજાને અત્યારે હું બનાવી સૂકી ભાજી બની જાય છે. આપણી સૂકી ભાજી બનાવી સૂકી ભાજી. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અહીંયા આપણે સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે નાખવાની છે કોથમીર. તો મસ્ત મજાની સૂકી ભાજી બની ગઈ છે. સાથે રાજુ ભાત વઘારી રહ્યા છે. જોઈ શકો છો તમે, સાઈડમાં રાજુ ભાત બનાવી રહ્યા છે. તો અહીંયા અત્યારે હું ટિફિનો ભરી રહી છું. જોઈ શકો છો તમે, અહીંયા સૂકી ભાજીને થેપલા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું અત્યારે ટિફિનો ભરી રહી છું. રાજુ અહીંયા ભાત વઘારી રહ્યા છે, કેમ કે અમારા ભાઈઓને ભાત આપવા પડે આપણે ટિફિનમાં, સાંજના ટિફિનમાં. બરાબર, તો અહીંયા જે ભાઈઓ 2 ટિફિનો લેવા માટે આવે છે એ અત્યારે જમી રહ્યા છે. જોઈ શકો છો, એક ભાઈ દુકાનના છે અને એક ભાઈ હરી પરથી લેવા માટે આવે છે. અને અત્યારે હું ટિફિનો ભરી રહી છું. તો ચાલો ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું. રાજુ આપણને ભાત વઘારીને